તો હોમલે વાળું એમ જ છે કે તારા મા બાપને ધન્ય કહેવાય કે આ છોકરીને ભણી ગણી હોશિયાર કરીને ખરેખર અમારું જીવન એ બદલાઈ દીધું. વ્યસનમાં જતા મને તમે મુક્ત કરી શકશો, તમે ધારશો કરી શકશો, પણ જો તમે તમારા વ્યસન વાળાની પાછળ ફરશો તો તમે તો ડૂબશો પણ તમારું કુટુંબ ડૂબશે, તમારા સાસરીઓ પક્ષ ડૂબશે, તમારું જીવન આખું ડૂબી જશે. એટલે આપણા આપી રીતે જીવન જીવવા માટે સરસ સુવિધા રૂપે પરમાત્માનું નામ લઈ અને શિક્ષકોનો ગુરુ સ્વરૂપ માની અને આપણું આજે કાર્ય કરવાનું. સાક્ષી રૂપે જો અગ્નિ લાઈટ આવ્યું, લાઈટ કેમ આવ્યું કે આ વાત સચોટ છે. આપણે પરમાત્માને યાદ કરવાના, પરમાત્માને યાદ કરીએ બરાબરની તકલીફ પડત આવે ના, રોજે રોજ યાદ કરવાના. મા બાપને પગે નમવાવાળા કેટલા છે ભાઈ? આમાંથી સવારે ઉઠીએ એટલે મા બાપને પગે નમવાવાળું કોઈ છે? કોઈ નથી. મંદિર દર્શન કરવાવાળું કોઈ છે? સરસ, ખૂબ ખૂબ અભિનંદન. મા બાપનું પહેલા દર્શન કરવાના, પછી